ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે એક સારી તેજી સાથે બંધ થયા હતા અને ત્યારબાદ આજે ફરી પાછા આપણને થોડાક પોઝિટિવિટીના સંકેતો ઓવરઓલ વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે. જો ગઈકાલે અહીંયા અમેરિકાના બજારોમાં તમને થોડોક મિશ્ર કારોબાર જોવા મળ્યો. નો ડાઉટ ડાઓની અંદર તમને થોડો ઘટાડો હતો, લાલ નિશાનની અંદર બંધ થયું, પરંતુ સામે પક્ષે નાસ્ડેક જુઓ 1.5% જેટલો વધીને બંધ થયું. S&P 500માં ઓલમોસ્ટ 0.5%નો ઉછાળો આવ્યો છે. એટલે ખાસ કરીને એક સારી તેજી અહીંયાથી આપણને જોવા મળી છે. ને સતત 11 સત્રમાં નાસ્ડેકની અંદર આપણને તેજી જોવા મળી છે અને છેલ્લા 11માંથી 10 સત્રની અંદર આપણને S&P 500માં તેજી જોવા મળી છે. એટલે ખાસ મહત્વનું કે અહીંયા મજબૂતી હવે ખાસ વધી રહી છે. જો કે અહીંયાથી હવે આપણે આગળ વધીએ તો યુદ્ધ પૂર્ણ થવાના ઘણા બધા રિપોર્ટ્સ અહીંયાથી સામે આવી રહ્યા છે, જેમાંથી ખાસ કરીને એસોસિએટ પ્રેસનો એક રિપોર્ટ આવ્યો છે કે અમેરિકા અને ઈરાનમાં સહમતિ બની ગઈ છે સૈદ્ધાંતિક રૂપે સીઝ ફાયર કરવા માટે. આ બંને દેશો અહીંયાથી સહમત થયા છે અને ઇઝરાયલ લેબેનોન વચ્ચે પણ વોશિંગ્ટનની અંદર વાતચીત ચાલુ છે. એટલે એ ખાસ અહીંયાથી બજારને થોડુંક આ વાત ગમી રહ્યું છે. બીજી તરફ વ્હાઇટ હાઉસનું પણ એવું નિવેદન આવ્યું કે અમેરિકાએ સીઝ ફાયર લંબાવવાની માંગણી નથી કરી, પરંતુ અત્યારે ઈરાન સાથે કોઈ કરાર થાય એની એક શક્યતા સારી લાગી રહી છે અને ઈરાન માટે ટ્રમ્પની શરતો માનવું એ યોગ્ય પગલું રહેશે એ પ્રકારની ચીમકી પણ વ્હાઇટ હાઉસે અહીંયાથી ઉચ્ચારી છે. એટલે એના પર પણ નજર રાખવાનો રહેશે. બીજી તરફ બ્લુમબર્ગ પણ કહી રહ્યું છે કે 2 સપ્તાહના સીઝ ફાયર લંબાવવા પર અત્યારે વિચાર ચાલી રહ્યો છે. પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ તહેરાન પહોંચ્યું છે. મધ્યસ્થ વાર્તા ફરી પાછી એક ચાલુ થાય એ માટેની પ્રયાસ અહીંયાથી કરવામાં આવી રહ્યો છે. હસીમ મુનીર છે, મોહસિન નકવી છે, તેઓ અહીંયા ઈરાન પહોંચ્યા છે. એટલે એના પર પણ એક નજર ચોક્કસથી રાખવાની રહેશે. જોકે ઈરાને પણ એક મોટું નિવેદન આપ્યું છે. એમણે એવું કહ્યું છે કે અમે પરમાણુ કાર્યક્રમ નથી ચલાવી રહ્યા, એટલે કે પરમાણુ હથિયારો નથી બનાવી રહ્યા, પરંતુ શાંતિપૂર્ણ પરમાણુ ઉર્જાના ઉપયોગનો અમને અધિકાર છે ને એ અધિકાર અમારાથી કોઈ છીનવી શકે નહીં. બીજી તરફ તેમણે એવું પણ કહ્યું છે કે યુરેનિયમ એનરિચમેન્ટ માટેની જે વાત છે તેના પર પણ તેઓ અહીંયાથી સહમતિ દર્શાવી છે અને એના પર વાત કરવા તૈયાર છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. બીજી તરફ આ બધી તો હવે યુદ્ધને લઈને વાતો ચાલી રહી છે, પરંતુ અહીંયાથી આખી વિશ્વનું અને આપણી પર નજર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર છે કે ત્યાં શું ચાલી રહ્યું છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે સ્ટ્રેટ પર અમેરિકાએ સંપૂર્ણ રીતે નાકાબંધી અહીંયાથી કરી દીધી છે અને ઈરાનના બંદરોથી આવજા કરતા જેટલા પણ જહાજો છે તે બધા પર અહીંયાથી ખાસ કરીને નાકાબંધી લાગુ કરવામાં આવશે. ઈરાનના અરબી સમુદ્ર છે કે ઓમાનની ખાડી છે, આ બધા જ વિસ્તારોમાં જેટલા પણ બંદરો આવેલા છે બધા જ બંદરો પાસે તેમણે નાકાબંધી કરી છે. જોકે જે નોન ઈરાન સિવાયના જે અન્ય બંદરો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર આવેલા છે એના પરથી ખાસ કરીને આવર જવર કરવા માટે તેમણે કોઈપણ પ્રકારની પાબંદી કે પ્રતિબંધ નથી મૂક્યો. એમણે અમેરિકાએ એવું પણ કહ્યું છે કે ગઈકાલે લગભગ 10 જહાજોને તેમણે પસાર નહોતા થવા દીધા જે ઈરાનના બંદરોથી ખાસ કરીને બહાર આવી રહ્યા હતા. એટલે રશિયા ઈરાનના તેલ પર લાગેલા પ્રતિબંધ આગળ પણ યથાવત રહેશે એવું તેમણે કહ્યું છે અને વધારે અહીંયાથી છૂટ આપવાના નથી એવી પણ એક સંકેત આપ્યો છે. એટલે હવે આ વધારે આપણા માટે ચિંતાનો વિષય બની શકે છે. જોઈએ એના પર શું ભારત માટે અલગથી નિર્ણય આવે છે. બીજી તરફ ઈરાનને પણ અહીંયાથી ચીમકી સ્ટ્રેટને લઈને આપી છે. તેમણે કહ્યું છે કે યુએસ નાકાબંધી સીઝ ફાયર તોડવાની તૈયારી છે. અમેરિકાએ ઉતાવળે જલ્દીમાં જલ્દી અહીંયાથી નાકાબંધી હટાવી દેવી જોઈએ અને જો નાકાબંધી નહીં હટે તો પરિણામ ભોગવવું પડશે એવી ચીમકી ઈરાને અહીંયાથી ખાસ કરીને આપી છે. પર્શિયન ગલ્ફમાંથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ તેમણે કહ્યું છે કે અમે બંધ કરી દઈશું. ઓમાનના સમુદ્રમાંથી કે લાલ સમુદ્રમાંથી પણ તેઓ વેપાર નહીં કરવા દઈએ એ પ્રકારની પણ વાત તેમણે કરી છે. એટલે આ બધાને લઈને પણ અહીંયાથી ખાસ કરીને આપણે ફોકસમાં રાખવાનો રહેશે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે શું વાતચીત થાય છે અને શું તે ફરી પાછું ખુલ્લું મૂકવામાં આવે છે, પહેલાં જેવી સામાન્ય અવર જવર ત્યાંથી થાય છે કે નહીં તેના પર એક નજર રાખવાની રહેશે. જો કે આ બધાની વચ્ચે આજે તમે એશિયાના બજારો પર જો ખાસ કરીને નજર કરશો તો ત્યાં તમને થોડા ઘણા પોઝિટિવનેસ જોવા મળી રહી છે. એવી કોઈ બહુ મોટી નેગેટિવિટી આજના દિવસે નથી. જો નિક્કી ઓલમોસ્ટ 2.5% ઉપર છે, કોરિયા 2% ઉપર છે, તાઇવાનમાં એક સારી મજબૂતી છે, શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સમાં થોડોક મિશ્ર કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક નજર રાખવાની. આવો આજના દિવસે હવે ગિફ્ટ નિફ્ટી પર નજર કરીએ તો ત્યાં પણ આજે પોઝિટિવિટીના સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે એક સારી તેજી બાદ 24,237 પર ફ્યુચર્સ બંધ થયા હતા. 24,317ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે 81 પોઈન્ટના ઉછાળાના સંકેતો છે, પરંતુ ખાસ જોવાનું રહેશે કે ગઈકાલના જે હાઈ બન્યા હતા એની ઉપર આજે આપણના દિવસ દરમિયાન કારોબાર થતો જોવા મળે છે કે નહીં. અને જો જાય છે તો પણ અહીંયા 24,500ની આજુબાજુ એક મહત્ત્વના રેઝિસ્ટન્સ છે જેને ખાસ આજના દિવસે ચાંદની ધ્યાનમાં રાખવાના રહેશે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો